મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો પહેલાં તો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને તમે બધા કેમ છો? મજામાં છો ને? તો આપણે સુંદર મજાનું આજે એમ કે પુરુષોત્તમ ભગવાનની મહિનોદી પૂજા કરીને એનું વિશેષણ કરશું। તો વિશેષણમાં આ રીતે હોય, તમે જોઈ શકો છો। જો ભગવાનને થોડું પૂજા કરી છે મેં પહેલાં બધું પંચામૃત ને એમ કે બધાયથી પૂજા કરી છે, ચંદન ચોખા કંકુ ને એવી રીતે, અને પૂજા કરીને પછી એને આપણે ફળ ધર્યું છે। અને ફળ ધરીને આ રીતે આપણે એમ કે થોડુંક હલાવી દેવાનું। અને આજે 8 વાગ્યા સુધી જ અમાસ છે, તો આજે વિસર્જન કરવાના છીએ અમે। તો તમે જોઈ શકો છો, જો આ રીતે પૂજા કરીને હવે ભગવાનને આપણે એમ કે આ ધર્યું છે ફળ રૂપે, તો એ ફળ રૂપે લઈ લેવાનું। અને આ ફળ જે છે ને એ આપણે એમ કે રૂપિયો ને આ ગણપતિ બાપાને છે ને એને આપણે ઓલામાં રાખીશું, એમ કે તેજુરીમાં ઓલામાંથી રાખી દીધું છે। તો આ રીતે આપણે કરી શકીએ। આ ફળ લઈ લેવાનું આ રીતે ખોળામાં, તમે જોઈ શકો છો કે હું ખોળામાં જો ફળ લઉં છું ને। હવે આપણે વિશેષણની વિધિ ચાલુ કરીશું। તો ચાલો, ઓમ શ્રી પુરુષોત્તમ ભગવાન નમઃ। તો પુરુષોત્તમ ભગવાનને એમ કે આખો મહિનો જે પૂજા કરી છે ને એમાં કંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો પેલું એવું બોલવાનું કે પુરુષોત્તમ ભગવાન તમે મહાન છો, અને જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો રાધા સહિત મારા પહેલાં તો કોટી કોટી પ્રણામ તમને। અને પછી આપણે એનું વિશેષણ કરવાનું છે। તો એમ કે આખા મહિનામાં પૂજા કરી એમાં કંઈ ભૂલ ચૂક થઈ ગયું હોય તો સતી રહી ગયું હોય કે કંઈ પાપ થઈ ગયા હોય તો ક્ષમા કરજો, અને આજે પૂજાનું ફળ મને અર્પણ કરજો આખા વર્ષનું। મેં તમારી જે પૂજા કરી છે એમાં તમને જે ગમ્યું હોય, સારું હતું એ બધું તમારું હતું, જે કંઈ ખરાબ થયું હોય તો એ મારું છે એવું સમજી અને દાસ મને જાણી અને મને માફ કરી દેજો। અને પૂજા જો મારી પૂજામાં કંઈ સતી રહી ગઈ હોય તો એ પણ કરજો ને। હાલો આપણે તો હવે વિશેષણ કરીશું ભગવાનનું, એમ કે આ રીતે તમે કરી શકો છો। પછી આપણે ઉપાડ લેવાના ગોરમાને, એ ગોર માડી ગોર ઓમ જય પુરુષોત્તમ ભગવાનય નમઃ, પુરુષોત્તમ ભગવાનય નમઃ, પુરુષોત્તમ ભગવાનય નમઃ, પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, પુરુષોત્તમ ભગવાનય નમઃ, પુરુષોત્તમ ભગવાનય નમઃ। અમે ઘરમાં જ કર્યું છે આ રીતે થાપન, અને વિશેષણ આ રીતે જ કરીશું। ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય, તમે જોઈ શકો છો। ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ। આ દીવો છે, દીવાને આપણે જરીક હલાવી દીધો છે। આ રીતે આપણે વિશેષણ કરી શકીએ છીએ। જો ઘરમાં જ કર્યું છે અમે। ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ, ઓમ પુરુષોત્તમ ભગવાનય નમઃ। દીવાને પણ જરીક હલાવી દઈએ, હવે દીવો એની મેળે ઠરી જશે। તો મિત્રો, જો તમે મારા વિડીયોમાં એમ કે જોઈ શકો છો, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને આવી રીતે આપણે ઘરમાં પણ વિશેષણ કરી શકીએ છીએ। તો આ જુવારા છે, તો જુવારાનું વિશેષણ કરશું આપણે, એમ કે જો તમે જોઈ શકો છો। આ રીતે જુવારાનું વિશેષણ થઈ ગયું આપણે, તમે જોઈ શકો છો। તો ઘરમાં થાપન કર્યું હતું ને આ રીતે વિશેષણ કર્યું ને આખો મહિનો પૂજા કરી, કંઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય, કાંઠા ગોર માત કી જય। આગલે વર્ષે વહેલા આવજો અને સુખ શાંતિ સમૃદ્ધિ અમારા ઘરમાં રાખજો, બધાને સદબુદ્ધિ આપજો, અને કાંઈ પણ ભૂલ ચૂક થઈ ગયું હોય તો ક્ષમા કરજો। અને જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જાણકારી તમને તરત જ પ્રાપ્ત થાય। રાધે રાધે।